વધુ એક સમાચાર અમદાવાદથી અમદાવાદમાં વધુ એક વખત કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઊભા થઈ રહ્યા હોય તેવી વાત પણ સામે આવી છે। વધુ એક વખત કાયદો અને વ્યવસ્થા સામે સવાલ થઈ રહ્યા છે। જાહેરમાં લાઠી દંડા લઈ અસામાજિક તત્વો બેફામ બન્યા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ઈસનપુર વિસ્તારમાં રસ્તા પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હોય તેમ અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો। બે જૂથ વચ્ચે થયેલી બબાલમાં પોલીસને ચકમો આપીને ભાગ્યા છે। પોલીસ પહોંચી પણ અસામાજિક તત્વોને પકડી ન શકી। રાધે કિશન બિઝનેસ પાર્ક પાસેનો આ વિડીયો હોવાની હાલ ચર્ચા થઈ રહી છે। જાહેરમાં જ લાઠી અને દંડા લઈને અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો। ઈસનપુર વિસ્તારની આ ઘટના છે, જ્યાં અસામાજિક તત્વો રોડ પર ઉતરી આવ્યા છે। બે જૂથ વચ્ચે થયેલી બબાલ આપ જોઈ શકો છો। દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે રોડ પર કેવી રીતે બે જૂથ વચ્ચે લાઠી દંડા લઈને મારામારીના દ્રશ્યો સર્જાય છે। ઈસનપુર વિસ્તારની આ ઘટના હોય તેવી વાત સામે આવી છે। આજ અંગે વિગત આપશે મારા સંવાદદાતા રવિ ભાવસાર ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। રવિ, શું વિગતો મળી રહી છે? બિલકુલ થી જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં ક્યાંક સામાજિક તત્વો બેફામ બની ગયા હોય તેવું વિડીયો પરથી લાગી રહ્યું છે। જો વાત કરવામાં આવે તો ઈસનપુર વિસ્તારમાં જે પ્રમાણે જે દ્રશ્યો છે દ્રશ્યો સર્જાયા હતા, જે આપણી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે કે બે જૂથ વચ્ચે જે મારામારીની ઘટના છે તે ઘટના બની હતી। સમગ્ર જે વિડીયો છે તે વિડીયો કેદ થયો હતો। એટલે કહી શકાય કે જે નારોલ નજીક આવેલા રાધે કિશન બિઝનેસ પાર્કની આસપાસનો જે માથાકૂટનો વિડીયો હોય તો સ્પષ્ટપણે લાગી રહ્યું છે। હાલમાં તો જે પ્રમાણે લોકો છે, બે જૂથ છે તે બે જૂથ એકબીજાને દંડા અને બેઝબોલથી એકબીજા ઉપર હુમલો છે તો હુમલો કરી રહ્યા છે। હાલમાં તો જે પ્રમાણે જે વિડીયો વાયરલ થયો ત્યારબાદ પોલીસે ફરિયાદ નોંધી અને વધુ કાર્યવાહી છે તે કાર્યવાહી હાથ ધરી છે। આભાર રવિ, સમગ્ર માહિતી આપવા બદલ। જૂથ વચ્ચે થયેલી બબાલમાં પોલીસને ચકમો આપીને ઈસમો ભાગ્યા છે। જોકે પોલીસ પણ પહોંચી છે, પણ અસામાજિક તત્વોને પકડી ન શકી હતી। પણ જે પ્રમાણે અમારા સંવાદદાતાએ જણાવ્યું તે પ્રમાણે અત્યારે હાલ તેની પર કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે।